એક તરફ નફા ભૂખ્યા ઉદ્યોગપતિઓ અને લાંચ ભૂખ્યા અધિકારીઓની મિલીભગતને કારણે નંદેસરી વિસ્તાર પ્રદૂષણગ્રસ્ત બની ગયો છે, તો બીજી તરફ જાસપુરમાં ભૂમાફિયાઓ દ્વારા માટીનું ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું છે અને માટીની ચોરીનું મસમોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે। પાદરા તાલુકાના જાસપુર ગામે રાતના અંધારાનો ફાયદો ઉઠાવી કેટલાક અજાણ્યા ભૂમાફિયાઓ દ્વારા માટી ચોરીનું કૌભાંડ આચરવામાં આવ્યું છે, જે અંગેની જાણ જાગૃત નાગરિક દ્વારા કરાતા ન્યૂઝ વર્લ્ડની ટીમે સ્થળ પર જઈ તપાસ આદરતા આ દ્રશ્યો દેખાયા હતા। જાસપુર ગામની સીમમાંથી જેસીબી મશીન અને ડમ્પર્સની મદદથી માટી ચોરી આચરવામાં આવી હોવાનું સ્પષ્ટ જણાતું હતું। આ સમગ્ર ઘટનામાં એક જાગૃત નાગરિક દ્વારા સરપંચ અને તલાટીને મૌખિક જાણ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું હતું। જો કે તંત્રની કામગીરીની ભૂમાફિયાઓ પર કોઈ અસર દેખાઈ ન હતી અથવા તંત્રએ કામગીરી કરી જ ન હતી। એવું પણ જાણવા મળે છે કે જ્યારે તંત્રનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તલાટી અને સરપંચે જણાવ્યું હતું કે આ સંદર્ભે જ્યારે કોઈ લેખિત જાણ કરવામાં આવશે ત્યારે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે। આ વડોદરા જિલ્લાનું પાદરા તાલુકાનું જાસપુર ગામ છે, ત્યાં 1220 નંબરનું સરકારી પડતર છે। ત્યાં આ માટી 8 ફૂટની હાઇટવાળું ટેકરું હતું। કાલે હું માતાજીએ દર્શન કરવા આવ્યો, ત્યાં જોવા મળ્યું તો ત્યાં માટી અધધ લઈ ગયા ડમ્પરથી અને જીસીબી ત્યાં હતું। જીસીબીનું અમે ફોટા અને શૂટિંગ કરેલું છે અને રાતોરાત એ લોકોને કદાચ જાણ પડવાથી કે અમે આવું જાણ પ્રશાસનને કરવાના છે, એથી આ લોકો ઉઠાઈ ગયા છે રાતના અને અધધ અહીંયા કેવી રીતે એ લોકો માટી ખનન કરતા હોય છે કે રાત્રિ દરમિયાન કે એ લોકો કેવી રીતે ગાડી આ લોકો રાતના અંધારું પડ્યા પછી જીસીબી અને ડમ્પર બારોબાર આમોલી ઓર્ગોનિક કંપની છે ત્યાં રહીને સીધા અંદર આવે છે અને ત્યાંથી ઉઠાઈને બધી બારોબાર વેચાણ લઈ જાય છે। બરાબર, તમે સરપંચ કે અથવા તલાટીને કોઈ જાણ કરી છે? અમે સરપંચશ્રીને મૌખિક જાણ કરેલી છે, તલાટી સાહેબને ને એમને મૌખિક જાણ કરેલી છે। અમે જોઈએ અમારા સરપંચશ્રી અમને આ માટી લઈ જનારા સામે કેવી કાર્યવાહી કરે છે। અમે સાચો ન્યાય માટે અમે આ લડત લડી રહ્યા છે, તો અમને અમારા સરપંચશ્રી અમને સાથ સહકાર આપે। ઓકે, શું નામ છે સરપંચનું અને તલાટી? અમારા સરપંચશ્રી હાલની તકે વાઘેલા મીનાબેન યોગેન્દ્રસિંહ હરિપુરા અને તલાટી સાહેબ PN સાને કરીને છે। ઓકે, શું નામ આપણું અને આશરે કેટલા લોકોમાં કેટલું પ્રમાણે માટી લઈ ગયા છે અને કેટલા ફૂટ લઈ ગયા? આ જે અત્યારે હું તમને જે દેખાડી રહ્યો છે એ 8 ફૂટનું, ઓછામાં ઓછું 8 ફૂટનું ટેકરું હતું, એને આખું સપાટ બનાવી અને આટલો મોટો ખાડો પાડી દીધેલો છે અને રસ્તામાં આવતા 1 કિલોમીટર લગીનનું, આશરે 1 કિલોમીટર લગીનનું મેન રસ્તા પરથી સાઈડનું 10 ફૂટ પહોળું ને 10 ફૂટ હાઇટવાળા ટેકરાઓ પણ ખોદી ગયા છે। અને આવી બીજી બી જગ્યા છે આ ડુંગર? હા, રસ્તામાં આવતી તમામ એક સાઈડમાં તમને દેખાશે અને તમને હું બતાવું છું, એ જગ્યા માટી ખૂબ પ્રમાણમાં અધધ ડમ્ફરિયા આ માટી લઈ ગયા છે।